શું પહેલગામની બૈસારેન ઘાટીમાં થયેલા હુમલામાં આતંકવાદીઓની મોડસ ઓપરેન્ડિટી એટલે કે હુમલાની રીત હમાસના આતંકવાદીઓ જેવી હતી? जैसे आज गज्जा के अंदर हम देख रहे हैं, फलस्तीन के अंदर देख रहे हैं, इसका तकाजा ये है कि हम बेस कैंप के तमाम लोग जिहाद के लिए मुस्तैद हो जाएं। આ લશ્કરે તૈયબાના કમાન્ડર અબુ મુસા છે, જેમણે કાશ્મીરને ગાઝા પેલેસ્ટાइन જેવું ગણાવ્યું। अब से करीब 7-8 महीने पहले पीओके में हमास कमांडो के साथ पाकिस्तानी आतंकियों की भी ट्रेनिंग हुई थी। उसी ट्रेनिंग के बाद कई ऐसे वीडियो भी आए हैं जिसमें यह दावा किया गया है कि लश्कर के कमांडर ने कश्मीर में कोई बड़ी साजिश के बारे में चर्चा की थी। इसी की जानकारी दैनिक भास्कर के हाथ लगी है और हम बताएंगे इस रिपोर्ट में कि आखिर हमास और पहलगाम में हुए आतंकी हमले के बीच में क्या है कनेक्शन। પહેલગામમાં થયેલા હુમલા વિશેની એ 3 વાતો જેના કારણે એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓની તાલીમ હમાસ જેવી હતી। પહેલી, પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે હુમલા દરમિયાન આતંકવાદીઓના માથા પર કેમેરો હતો। ऊपर जस्ट इसके इधर आगे। हाँ, वो पता नहीं रिकॉर्डिंग कर रहे थे कि नहीं। હુમલા દરમિયાન આવું હમાસ કરે છે। બીજું, આતંકવાદીઓએ પ્રવાસીઓને ઘૂંટણીએ બેસાડી ગોળી મારી। ત્રીજું, જેમાં લશ્કરના કમાન્ડર કાશ્મીરીઓને ગાઝાના લોકો સાથે કમ્પેર કરી રહ્યા છે। इसराइल को बिछड़े के पुजारी को घुटने टेकने पर मजबूर कर दिया। आजाद कश्मीर के लोगों, अल्लाह की कसम, अगर हम भी मुत्तहिद हो जाएं। આ લોકો ભારતના કાશ્મીરમાં રહેતા લોકોને મુજાહિદ કહે છે। હમાસ સાથેના સંબંધોની તપાસ કરવા માટે અમે એક ખાસ સોર્સને મળ્યા, જે પહેલગામ હુમલાના માસ્ટર માઇન્ડ સૈફુલ્લાહ ખાલિદ સાથે રહી ચૂક્યા છે। मुजाहिदीन